ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના નામાના મૂળ તત્વો વિષયમાં આજે આપણે પ્રકરણ નંબર 6 ભાગીદારનું મૃત્યુ કે નિવૃત્તિ અંતર્ગત પાઘડીની હિસાબી અસરો અંગે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, જ્યારે પણ ભાગીદારનું મૃત્યુ થાય કે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે તે અંગે હિસાબી અસરો આપવાની હોય છે. તો તે અંગે સમજૂતી મેળવીએ તો મિત્રો, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે તેના નફાનો ભાગ બાકીના ભાગીદારને મળે છે. એટલે જ્યારે પણ ભાગીદારનું મૃત્યુ થાય કે ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે એના હિસ્સાનો જે નફા ભાગ હોય તે ભાગ ચાલુ રહેતા ભાગીદારોને મળે. હવે આ ચાલુ રહેતા ભાગીદારોને નિવૃત્ત થતા કે મૃત્યુ પામતા ભાગીદારનો જે ભાગ મળે તેના વળતર રૂપે નિવૃત્ત થતા કે મૃત્યુ પામતા ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો આપે છે. એટલે પોતે નિવૃત્ત ભાગીદારના ભાગોમાંથી જે લાભ મેળવે તેના બદલામાં બાકીના ભાગીદાર પાઘડી આપે. પેઢીની પાઘડીમાં નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર ભાગીદાર એટલા માટે પણ હકદાર છે કે જ્યારે તે ભાગીદાર હતો ત્યારે પાઘડીની કમાણી પેઢીને થઈ હોય છે. એટલે કે જ્યારે નિવૃત્ત થતો કે મૃત્યુ પામતો ભાગીદાર તેની નિવૃત્તિની કે મૃત્યુની તારીખ સુધી પેઢીમાં ભાગીદાર હતો અને તેને કારણે પેઢીની જે પાઘડીની કમાણી થઈ હોય તેમાં તે સીધો હકદાર બને. મિત્રો, હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી પેટે અવેજ આપેલ હોય એટલે કે પાઘડી પેટે કંઈ ચૂકવણી કરી હોય તે જ પાઘડી ચોપડે નોંધી શકાય. એટલે કે પાઘડી માટેનું જે હિસાબી ધોરણ છે તે મુજબ અવેજના બદલામાં પાઘડી ઊભી થઈ હોય તો જ એની હિસાબી ચોપડે નોંધ થાય. સ્વમૂલ્યાંકન કે મનસ્વી મૂલ્યાંકન દ્વારા ઊભી કરવામાં આવેલ પાઘડી ચોપડે નોંધી શકાય નહીં. એટલે મનસ્વી મૂલ્યાંકનની પાઘડી ચોપડે નોંધાતી નથી. તેથી ભાગીદારની નિવૃત્તિ વખતે પણ પાઘડીનું મૂલ્યાંકન આંતરિક રીતે જ કરવામાં આવે છે. તેથી પાઘડી પાકા સરવૈયામાં મિલકત તરીકે દર્શાવી શકાય નહીં. એટલે કે જ્યારે પણ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ થાય ત્યારે જે પાઘડીનું મૂલ્યાંકન થાય તે આંતરિક મૂલ્યાંકન કે સ્વમૂલ્યાંકન છે. એટલે પાકા સરવૈયામાં આવી પાઘડી દર્શાવી શકાય નહીં. તેથી નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદાર તેમને થતા લાભના પ્રમાણમાં આપશે. એટલે કે લાભના પ્રમાણમાં ચાલુ રહેતા ભાગીદાર નિવૃત્ત ભાગીદારને પાઘડીની રકમ આપે. પણ મિત્રો, ખાસ ધ્યાન રાખજો, તેની અસર પાઘડી ખાતું ઊભું કર્યા વગર ભાગીદારોના મૂડી ખાતે જ આપવામાં આવશે. એટલે લાભના પ્રમાણમાં પાઘડીની અસર સીધી ભાગીદારોના મૂડી ખાતે આપવામાં આવશે. તે જ રીતે ભાગીદારીનું વિસર્જન થતું હોવાથી જૂની પેઢીના ચોપડે દર્શાવેલ પાઘડી બધા ભાગીદાર વચ્ચે એટલે કે નિવૃત્ત ભાગીદાર કે મૃત્યુ પામનાર ભાગીદાર સહિત જૂના નફા નુકસાનના પ્રમાણમાં માંડી વાળવાની રહેશે.
મિત્રો પ્રવેશ પ્રકરણમાં પણ આ વાત હતી કે જ્યારે પણ ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે પેઢીના ચોપડે દર્શાવેલી એટલે કે જૂની પાઘડી નફા નુકસાનના જૂના પ્રમાણમાં માંડી વાળવી પડે. ઉપરના આધારે નિવૃત્તિ કે મૃત્યુ વખતે પાઘડી અંગે મિત્રો નીચે મુજબ અસર આપવામાં આવે. મિત્રો જ્યારે પણ પ્રવેશ કે નિવૃત્તિ પ્રકરણની વાત આવે અને પાઘડીની હિસાબી અસરો આપવાની હોય તો સૌ પ્રથમ જે અસર થાય તે જો પેઢીના ચોપડે જૂની પાઘડી દર્શાવેલી હોય તો બધા જ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં એટલે કે જૂના ભાગીદાર વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં એ માંડી વાળવાની રહેશે. એટલે અહીંયા જો જૂની પેઢીના ચોપડે પાઘડી દર્શાવી હોય તો નિવૃત્ત થતા ભાગીદાર સહિત બધા જ ભાગીદાર વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં એ પાઘડી માંડી વાળવામાં આવશે. અને તેની આમ નોંધ થશે મિત્રો, બધા ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. બાબત જે લખાશે, જૂની પાઘડી જૂના નફા નુકસાનના પ્રમાણમાં બધા ભાગીદારો વચ્ચે માંડી વાળી તેના, એટલે કે જૂની પાઘડી જૂના પ્રમાણમાં માંડી વાળવાની થાય. બીજો મુદ્દો, હવે મિત્રો નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર જે ભાગીદાર છે તેને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદાર લાભના પ્રમાણમાં આપશે. એટલે જ્યારે નિવૃત્ત થતા કે મૃત્યુ પામતા ભાગીદારને ચાલુ રહેતા ભાગીદારો લાભના પ્રમાણમાં પાઘડી આપે ત્યારે આમ નોંધ થશે, ચાલુ રહેતા ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે નિવૃત્ત થયેલ કે મૃત્યુ પામેલ ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે મિત્રો અહીંયા પાઘડીના સંદર્ભમાં બે મહત્ત્વની આમ નોંધ થાય. જો પેઢીના ચોપડે જૂની પાઘડી બતાવી હોય તો એ જૂના નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે માંડી વાળવામાં આવશે અને નિવૃત્ત થતા ભાગીદારના ભાગની જે પાઘડી છે એ બાકીના ભાગીદારો વચ્ચે લાભના પ્રમાણમાં વહેંચવાની આમ નોંધ થશે. હવે મિત્રો પાઘડીના સંદર્ભમાં ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ નંબર 10, I, C, W અને A 4:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. 1 એપ્રિલ 2016થી I નિવૃત્ત થાય છે. 1 એપ્રિલ 2016થી મિત્રો I નિવૃત્ત થાય છે. આઈની નિવૃત્તિ વખતે પેઢીનું પાકું સરવૈયું 20,000 પાઘડી દર્શાવતું હતું. મિત્રો આઈની નિવૃત્તિ વખતે પાઘડી 20,000 છે. CW અને Aનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:2:1 છે. આઈની નિવૃત્તિ વખતે પાઘડીનું મૂલ્યાંકન 60,000થી કરવામાં આવ્યું. પાઘડી અંગે આમ નોંધ લખો. મિત્રો ભાગીદારોનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ 4:3:2 છે. જૂની પેઢીના ચોપડે 20,000થી પાઘડી દર્શાવી છે. ચાલુ રહેતા ભાગીદાર CW અને Aનું નવું પ્રમાણ 2:2:1 છે અને નિવૃત્તિ વખતે પાઘડી 60,000 નક્કી કરવામાં આવે છે. તો મિત્રો જૂની પાઘડી જે 20,000 છે એ તો નફા નુકસાનના જૂના પ્રમાણ 4:3:2:1 પ્રમાણમાં માંડી વાળવાની થાય. પણ જે પાઘડીનું 60,000થી મૂલ્યાંકન છે તેમાં નિવૃત્ત ભાગીદાર આઈના હિસ્સાની પાઘડી ગણીને એ બાકી રહેતા ભાગીદારો વચ્ચે લાભના પ્રમાણમાં માંડી વાળવી પડે. તો સૌપ્રથમ મિત્રો આપણે લાભનું પ્રમાણ મેળવવું પડે. તો આપણને નફા નુકસાનનું નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ આપેલું છે, તેના આધારે આપણે લાભનું પ્રમાણ મેળવી શકીએ. તો લાભના પ્રમાણની ગણતરી મિત્રો આગળ આપણે કરી જ ગયા છીએ. તો જૂનું પ્રમાણ
અને નવા પ્રમાણનો ઉપયોગ કરીને આપણે લાભ મેળવવો પડે. અને લાભ મેળવવા માટે આપણું સૂત્ર છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો આ સૂત્રનો ઉપયોગ કરીને ચાલુ રહેતા ભાગીદાર સી, ડબલ્યુ અને એનો લાભ મેળવીએ તો લાભ અનુક્રમે આપણને મળે સીનો લાભ 1/10, ડબલ્યુનો લાભ 2/10 અને એનો લાભ 1/10. એટલે લાભ અનુક્રમે 1/10, 2/10 અને 1/10 છે. એટલે આપણે લખી શકીએ કે સી, ડબલ્યુ અને એનું લાભનું પ્રમાણ 1:2:1 છે. એટલે મિત્રો અહીંયા આપણને લાભનું પ્રમાણ મળી જાય છે 1:2:1. હવે નિવૃત્ત થતો જે ભાગીદાર છે મિત્રો, એના હિસ્સાની પાઘડી આપણે શોધવી પડે, કારણ કે કુલ પાઘડી 60,000 નક્કી થઈ છે. તો આઈના ભાગની પાઘડી 60,000 ગુણ્યા નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ મિત્રો 4/10 છે. એટલે 60,000 ગુણ્યા 4/10 કરતાં નિવૃત્ત થતા ભાગીદાર આઈના હિસ્સાની પાઘડી 24,000 મળે. હવે મિત્રો નિવૃત્ત થતો જે ભાગીદાર છે આઈ, તેનો હિસ્સો બાકી રહેતા ભાગીદાર લાભના પ્રમાણમાં એટલે કે 1:2:1ના પ્રમાણમાં મેળવે છે. એટલે આઈના હિસ્સાની પાઘડી સી, ડબલ્યુ અને એ લાભના પ્રમાણ 1:2:1ના પ્રમાણમાં આપશે. એટલે આપણે 24,000ને 1:2:1ના પ્રમાણમાં વહેંચતા સીએ આપવાની પાઘડી 6,000 મળે. એટલે કે 24,000 ગુણ્યા સીનો લાભ 1/4. તે જ રીતે ડબલ્યુએ આપવાની પાઘડી 24,000 ગુણ્યા એનો લાભ 2/4 લાભનું પ્રમાણ. એટલે સીએ આપવાની પાઘડી 12,000 થાય અને એ આપવાની પાઘડી 6,000 થાય. એટલે કે આઈના હિસ્સાની પાઘડી 24,000, સી, ડબલ્યુ અને એ અનુક્રમે 6,000, 12,000 અને 6,000 મુજબ આપશે. હવે મિત્રો લાભનું પ્રમાણ આપણે અહીંયા ગણી લીધું અને આ લાભના પ્રમાણમાં ચાલુ રહેતા ભાગીદાર સી, ડબલ્યુ અને એ આપવાની પાઘડીની ગણતરી પણ થઈ ગઈ. હવે એની આમ નોંધ જોઈએ. મિત્રો પરીક્ષાની અંદર જ્યારે આ રીતે આમ નોંધ લખવાની આવે ત્યારે જે ગણતરી આપણે જોઈએ તમારે સૌ આમ નોંધ લખતા પહેલાં જ ગણતરી કરી દેવાની અને પછી આમ નોંધ લખવાની. તો સૌપ્રથમ મિત્રો ભાગીદાર 1 એપ્રિલ 2016ના રોજ નિવૃત્ત થાય છે. એટલે આપણી આમ નોંધ લખાશે 1/4/16ના રોજ. સૌપ્રથમ જે જૂની પાઘડી 20,000 આપી છે તે જૂનું પ્રમાણ 4:3:2:1ના પ્રમાણમાં માંડી વળાશે. એટલે 20,000ને આઈ, સી, ડબલ્યુ અને એ વચ્ચે 4:3:2ના પ્રમાણમાં વહેંચતા આમ નોંધ થશે આઈના મૂડી ખાતે ઉધાર 8,000, સીના મૂડી ખાતે ઉધાર 6,000, ડબલ્યુના મૂડી ખાતે ઉધાર 4,000, એના મૂડી ખાતે ઉધાર 2,000, તે પાઘડી ખાતે 20,000. બાબત જે લખાશે જૂની પાઘડી જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળી તેના. હવે બીજી આમ નોંધ જોઈએ તો નિવૃત્ત થતા ભાગીદારના હિસ્સાની જે પાઘડી 24,000 છે તે ચાલુ રહેતા ભાગીદાર સી, ડબલ્યુ અને એ વચ્ચે લાભના પ્રમાણમાં ફાળવતા આપણે ગણતરી જોઈ કે સીએ 6,000, ડબલ્યુએ 12,000 અને એ 6,000 આપવા પડે. એટલે એની આમ નોંધ થશે સીના મૂડી ખાતે ઉધાર 6,000, ડબલ્યુના મૂડી ખાતે ઉધાર 12,000, એના મૂડી ખાતે ઉધાર 6,000, તે આઈના મૂડી ખાતે 24,000. બાબત જે લખાશે આઈના ભાગની પાઘડી સી, ડબલ્યુ અને એ તેના લાભના પ્રમાણમાં આપી તેના. એટલે મિત્રો જ્યારે પણ જૂની પાઘડી આપી હોય ત્યારે સૌપ્રથમ આમ નોંધ જૂની પાઘડી માંડી વાળવાની કરવાની અને ત્યારબાદ નિવૃત્ત થતા ભાગીદારના હિસ્સાની પાઘડી
લાભ મેળવતા ભાગીદારો વચ્ચે લાભના પ્રમાણમાં ફાળવીને લાભ મેળવતા ભાગીદારના મૂડી ખાતા ઉધારીને નિવૃત્ત થતા ભાગીદારનું મૂડી ખાતું જમા કરીને નોંધ કરવાની રહે. મિત્રો, ઉદાહરણ નંબર 11 જોઈએ. તો ઉદાહરણ નંબર 11માં આપણને જણાવાયું છે કે એ, એમ, ટી અને એસ 5:4:3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. એમ ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે. મિત્રો, ભાગીદાર તરીકે એમ નિવૃત્ત થાય છે. એમની નિવૃત્તિ વખતે પેઢીની પાઘડીમાં તેનો ભાગ 35,000 છે. એટલે કે નિવૃત્ત થતા ભાગીદારને પાઘડી પેટે 35,000 આપવાના થાય છે. એમની નિવૃત્તિ બાદ એ, ટી અને એસ ભવિષ્યમાં 2:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચશે. પાઘડી અંગે આમ નોંધ લખવાની છે. મિત્રો, જૂનું પ્રમાણ 5:4:3:2 છે અને એમની નિવૃત્તિ પછી એ, ટી અને એસનું નવું પ્રમાણ 2:3:2 નક્કી થયું. મિત્રો, અહીંયા જૂની પાઘડી આપણને આપવામાં નથી આવી, પણ નિવૃત્તિ વખતે એમના હિસ્સાની પાઘડી 35,000 છે એવું કીધું, એટલે એમને પાઘડી પેટે 35,000 આપવાના છે એવું સ્પષ્ટ થાય. તો મિત્રો, અહીંયા આપણે લાભનું પ્રમાણ નક્કી કરવું પડે. એટલે સૌપ્રથમ આપણે લાભના પ્રમાણની ગણતરી કરીએ. તો મિત્રો, આપણને અહીંયા એ, એમ, ટી અને એસનું જૂનું પ્રમાણ 5:4:3:2 આપેલું છે અને એમની નિવૃત્તિ પછી એ, ટી અને એસનું નવું પ્રમાણ 2:3:2 આપેલું છે. એટલે આ જૂના પ્રમાણ અને નવા પ્રમાણનો ઉપયોગ કરીને આપણે લાભનું પ્રમાણ મેળવવું પડે. આ માટે આપણે સૂત્ર લાગુ કરીશું. લાભ બરાબર અથવા તો ભાગીદારને મળતો લાભ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો એનો લાભ એનો જૂનો ભાગ માઇનસ એનો નવો ભાગ માઇનસ એનો જૂનો ભાગ 7, એટલે 2/7 ઓછા 5/14 કરતાં લસા 14 લેતા પરિણામ આપણને મળશે -1/14. મિત્રો, આપણે લાભના સૂત્રનો ઉપયોગ કરેલો છે અને પરિણામ માઇનસ મળે છે એટલે ત્યાગ કહેવાશે. એટલે એ 1/14 ભાગે ત્યાગ કરે છે. ટીનો લાભ મેળવીએ તો ટીનો નવો ભાગ માઇનસ જૂનો ભાગ કરતાં પરિણામ મળે 3/14. તે જ રીતે એસનો લાભ મળે 2/14. એટલે ટી અને એસનો લાભ અનુક્રમે 3/14 અને 2/14 છે. એટલે લાભનું પ્રમાણ ટી અને એસનું 3:2 થાય. જ્યારે એ 1/14 ભાગે ત્યાગ કરે છે. મિત્રો, અહીંયા એ ત્યાગ કરે છે એટલે એ પણ પ્રમાણસરની પાઘડી મેળવવા માટે હકદાર બને. હવે આપણે અહીંયા એને કેટલી પાઘડી મળશે તેની ગણતરી કરવી પડે. તો એ ગણતરી માટે આપણે એમની પાઘડીનો ઉપયોગ કરીશું. મિત્રો, નિવૃત્ત થતા ભાગીદાર એમની પાઘડી આપણને આપી છે 35,000. હવે એ ભાગીદાર જે છે એ ત્યાગ કરે છે, તેથી એનો જે ત્યાગ 1/14 છે તે ભાગે એને પાઘડી મળશે. તો એને કેટલી પાઘડી મળશે એને તેની ગણતરી જોઈએ. તો મિત્રો, એમ જે ભાગીદાર છે
તેનો ભાગ 4/14 છે. તો આ 4/14 ભાગે એમની પાઘડી 35,000 મળવાપાત્ર, તો એનો જે ભાગ ત્યાગ છે 1/14 તે ભાગે મળવાપાત્ર પાઘડી કેટલી? તો આ પદનો ઉપયોગ કરીને ગણતરી કરતાં એને મળવાપાત્ર પાઘડી થાય 8,750. હવે મિત્રો એમને મળવાપાત્ર પાઘડી 35,000 છે અને એને મળવાપાત્ર પાઘડી 8,750 છે. એટલે કે કુલ 43,750 પાઘડીની રકમ ટી અને એસ લાભના પ્રમાણમાં એટલે કે 3/2ના પ્રમાણમાં આપશે. તો ટીએ આપવાની પાઘડી 43,750 ગુણ્યા 3/5 એટલે 26,250 અને એસે આપવાની પાઘડી 43,750 ગુણ્યા 2/5 એટલે 17,500 એટલે કે ટી પાઘડી પેટે 26,250 અને એસ પાઘડી પેટે 17,500 આપશે. હવે મિત્રો ટી અને એસે આપવાની પાઘડી પણ આપણે ગણી લીધી. તે જ રીતે એમને મળવાપાત્ર પાઘડી 35,000 તો આપણને આપવામાં આવેલી, તેનો ઉપયોગ કરીને આપણે એને મળવાપાત્ર પાઘડી પણ ગણી. તો આપણી આમ નોંધ થશે. તારીખ મિત્રો નથી આપવામાં આવી એટલે તારીખ ડેશ. ટી પાઘડી પેટે 26,250 અને એસ પાઘડી પેટે 17,500 આપે છે. એટલે આમ નોંધ થશે. ટીના મૂડી ખાતે ઉધાર 26,250, એસના મૂડી ખાતે ઉધાર 17,500, તે એના મૂડી ખાતે 8,750, તે એમના મૂડી ખાતે 35,000. બાબત જે આવશે એ અને એમને મળવાપાત્ર પાઘડી ટી અને એસે તેના લાભના પ્રમાણમાં આપી તેના. એટલે મિત્રો અહીંયા એક વાત સ્પષ્ટ થાય છે કે જ્યારે પણ નિવૃત્તિ વખતે ચાલુ રહેતા ભાગીદારો પૈકી જો કોઈ ભાગીદાર ત્યાગ કરતો હોય તો ત્યાગ કરનાર ચાલુ ભાગીદાર પણ પોતાના ત્યાગના પ્રમાણમાં લાભ મેળવવા માટે એટલે પાઘડી સ્વરૂપે લાભ મેળવવા માટે હકદાર છે અને લાભ મેળવતા ભાગીદાર તેને એના હિસ્સાની પાઘડી આપશે.